અહીંયા બીએપીએસ હોસ્પિટલમાં બીએપીએસ શાસ્ત્રી મહારાજ હોસ્પિટલ જે અટલાદરા ખાતે આવેલી છે ત્યાં આગળ 6 મહિના પહેલાં મારા હરનિયા માટેનું નિદાન થયું હતું. ડૉક્ટર શ્રી પ્રકાશ રાઠોડ એમણે વ્યવસ્થિત રીતે બધું ડાયગ્નાઇઝ કરાવીને આ નિદાન આપ્યું અને ત્યારબાદ એમણે કીધું કે અત્યારે કોઈ ઇમરજન્સી નથી, તમે જ્યારે પણ તમને અનુકૂળતા હોય ત્યારે કરાવી શકો છો. અને અત્યારે આ મે મહિનાની અંદર ફરીથી કન્સલ્ટ કરી અને શુક્રવારે જ મેં એમની અપોઇન્ટમેન્ટ લીધી અને ત્યારબાદ સોમવારે હર્નિયાનું ઓપરેશન ખૂબ સરસ રીતે મારું કરવામાં આવ્યું. ત્યારબાદ જે ઓપરેશન પહેલાંની જે પ્રક્રિયા હતી એમાં મારું જે કેશલેસ મેડિકલ અપ્રુવલ એ પણ 2 દિવસ એડવાન્સ અહીંયા સ્ટાફના કોઓપરેશન દ્વારા પૂર્ણ થઈ ગયું. ત્યારબાદ જે છે એડમિટ થયા પછી સવારથી વ્યવસ્થિત રીતે બધો લેબ ટેસ્ટ ને બધો પૂર્ણ થયો અને ઓપરેશન પૂર્ણ થયા પછી પણ અહીંયા આજે બીજા જ દિવસે હું અત્યારે હરતો ફરતો વ્યવસ્થિત થઈ ગયો છું. અહીંયા આપણે જોઈએ કે આ બીએપીએસ શાસ્ત્રી મહારાજ હોસ્પિટલ એ ફક્ત જે આરોગ્યની અનુલક્ષીને આપણને તો વ્યવસ્થિત જે બધી ટ્રીટમેન્ટ આપે જ છે, પણ સાથે સાથે જે સ્ટાફ અહીંનો રિસેપ્શન પર આખો સ્ટાફ જોઈએ, પછી ડૉક્ટર અને નર્સિસનો સ્ટાફ જોઈએ, કે પછી આ જે અત્યારે તમે જુઓ છો એ સેમી રૂમ છે, છતાં પણ આપણે લાગે કે એક લક્ઝરી રૂમની અંદર આપણે અત્યારે આ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છીએ, જેની અંદર મારી સાથે સાથે મારા જે સગા છે એમને પણ એક બેડ આપવામાં આવેલો છે. અત્યારે એસી રૂમ છે, અલગ ટોયલેટ બાથરૂમ, સાથે સાથે અહીંયા જોઈએ કે ફૂડની વ્યવસ્થા જે આપણે દિવસમાં કઈ રીતે તમને અનુકૂળ આવશે, પેશન્ટને કયા પ્રકારનું પેશન્ટ છે અને કઈ ટ્રીટમેન્ટ છે એ પ્રમાણે બધું ડાયટ અહીંયા આપવામાં આવે છે. સાથે સાથે આ બીએપીએસ શાસ્ત્રી મહારાજ હોસ્પિટલની અંદર આપણને દરેક પ્રકારનું એટમોસ્ફિયર કહેતા કે એક સ્પિરિચ્યુઅલ વાતાવરણ, અહીંયા સવાર અને સાંજ શ્રી સ્વામિનારાયણ ભગવાનની આરતી થાય છે, એટલે કે આપણને અધ્યાત્મ પણ મળ્યું, પ્રાર્થના મળી, એટલે એક પોઝિટિવિટી, એક પેશન્ટની અંદર એક પોઝિટિવિટી પણ જોવા મળે છે. સાથે સાથે મેં આજે એ પણ જોયું કે તમારું અહીંયા જે હોસ્પિટલના ટ્રસ્ટી છે અને એમની સાથે જે હોસ્પિટલનો જે પીઆર સ્ટાફ છે એ 3 આવ્યા અને અમારી માટે એમણે પ્રાર્થના પણ કરી કે તમને જલ્દી સારું થઈ જાય અને એની માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તો એમણે અહીંયા મારી પાસે 2-3 મિનિટ વાતચીત કરી અને એ રીતે એની પ્રાર્થના પણ કરી. તો આ સમગ્ર જે બીએપીએસ શાસ્ત્રી મહારાજ હોસ્પિટલ એ ફક્ત બધાને આરોગ્યલક્ષી સારામાં સારી ટ્રીટમેન્ટ આપે છે અને આરોગ્યમ સર્વદા એનું એક થીમ છે, એટલે સૌ સારું આરોગ્ય પામે. જય સ્વામિનારાયણ.